આઝાદી ક્યારે? દૂષિત પાણીની વાત છે. આ વાત છે અમદાવાદના ધોળકાની કે જ્યાં દૂષિત પાણીનો સળગતો પ્રશ્ન ફરી એકવાર સામે આવ્યો, જેમાં ભેટાવાડા, ત્રાસદ, નેસડા, પાલડી સહિતના ગામોના લોકો કેમિકલ પાણીથી હવે પરેશાન છે. કેમિકલયુક્ત પાણીથી બાળકોને ચામડીના રોગ થયા હોવાનો પણ આરોપ છે. કેમિકલના કારણે 100થી વધુ લોકો કેન્સર સહિતની ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે એવું ગ્રામજનોનો આરોપ છે. ત્યારે શું છે આ કેમિકલયુક્ત પાણીની સ્થિતિ અને શા માટે આજે વાત કરી રહ્યા છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ. એક બે નહીં પરંતુ હજારો લોકો બેઠા છે ધરણા પર. લોકોની માંગ છે અમને કેમિકલયુક્ત અને દૂષિત પાણીથી બચાવો. વાત છે ધોળકા તાલુકાના ભેટાવાડા, ત્રાસદ, નેસડા, પાલડી તાલુકાના ગ્રામજનોની. ગ્રામજનોને વર્ષોથી દૂષિત પાણીની સમસ્યા ભોગવી રહ્યા છે. જો કે હવે આ લોકોના આરોગ્ય સામે મોટો ખતરો પણ ઊભો થયો છે. ગ્રામજનોનો આરોપ છે કે આસપાસના ગામોમાં 100થી પણ વધુ લોકો કેન્સર સહિતની ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે. અનેક પરિવારોએ બીમારીના કારણે સ્વજનો ગુમાવ્યા છે. કોઈએ ભાઈ ગુમાવ્યો તો કોઈએ માતા અને પુત્રને ગુમાવ્યા. આજે આ ભેટાવાડા ગામનું પાણી 5000 TDSથી વધારે પણ પાણી છે. જે ખેતરની અંદર 3000થી વધારે TDS પાણી હોય તે ખેતીલાયક પણ ગણાતું નથી, ત્યારે આ ગામની અંદર 5000થી વધારે TDS પાણી છે. તો તમે વિચાર કરો, આજે આ બોર્ડ દેખાઈ રહ્યું છે, બોર્ડની અંદર 21 લોકો ખાલી આ ગામના જ લોકો કેન્સરથી મૃત્યુ પામ્યા છે. અને અત્યારે હાલમાં ગામની અંદર 50થી વધારે કેસ કેન્સરથી પીડિત છે. અને આવા એક ગામની અંદર નહીં, આજુબાજુના 4 થી 5 ગામ જે ત્રાસદ, પાલડી, નેસડા અને આંબારેલી ગામ, આ ગામોની અંદર પણ ઘણા લોકો કેન્સરથી મૃત્યુ પામ્યા છે અને કેન્સરથી પીડિત લોકો છે. અને ગામની અંદર પણ ઘણા લોકોને ચામડીના રોગ થયેલા છે. દૂષિત પાણી મુદ્દે ગ્રામજનોએ આસપાસની ફાર્મા અને ટેક્સટાઇલ કંપનીઓ સામે આક્ષેપ લગાવ્યો છે. કંપનીઓમાંથી છોડાતું કેમિકલયુક્ત પાણી, ડ્રેનેજનું પાણી આ વિસ્તારમાં ભળી રહ્યું છે. કેડીલા ફાર્મા, ગીમા ટેક્સ અને કોન્કર્ડ બાયોટેક સહિતની કંપનીઓ દ્વારા છોડાતા કેમિકલયુક્ત પાણી સામે લોકો ધરણા પર બેઠા છે. લોકોનો આક્ષેપ છે કે માત્ર લોકોના સ્વાસ્થ્યને નુકસાન થતું નથી, પરંતુ ખેતીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. જો આ એક મારા છોકરાની વહુ છે, એક મારી સોડી છે, મારા જેઠ છે, કેન્સરના લીધે બધા મરી ગયા છે સાહેબ. તો અત્યારે એમના છોકરા અમે જેમના મોટા કરવી, અમને નહીં થતું હોય તો આ પાણી જ કેમ બંધ કરતા નથી અને અમારું કેમ સાંભળતા નથી? હા, તો અમે જેટલા પત્ર લખ્યા પણ કોઈ અહીંયા આવવા તૈયાર નથી. કેટલા દાડા અમે પાણીમાં રહ્યા. નેતાઓ શું કહે છે તમારા? એના નેતાઓ શું જવાબ આપે? નેતા કોઈ અમારું સાંભળતા જ નથી. જાણે વોટ લેવાના હોય ને તાણે ડોટા 500 સવાણામાં અમને સમજાઈ દે તો અમે વોટ આપી દેવી એટલે એ રાજા થઈ જાય. તો અત્યારે એમનો અમારી મુશ્કેલીમાં અમારા એમને આવવાનો અધિકાર નથી. વર્ષોથી રજૂઆતો, ધરણા, ઉપવાસ આંદોલન છતાં દૂષિત પાણીની સમસ્યા યથાવત હોવાનો પણ ગ્રામજનોનો આક્ષેપ છે. સમસ્યાનો ઉકેલ ના આવતા જ ગ્રામજનો ધરણા પર બેઠા છે. લોકોની માંગ છે કે પાણીના સેમ્પલની વૈજ્ઞાનિક તપાસ થાય, પ્રદૂષણ મૂળ શોધી જવાબદારી નક્કી કરવામાં આવે, દોષિતો સામે કડક કાર્યવાહી થાય. જો કે આ બાબતે ધોળકાના પ્રાંત અધિકારી સાથે ઝી24 કલાકે વાતચીત કરી, જે દરમિયાન તેમણે કંઈક આવી સ્પષ્ટતા કરી. ગ્રામજનોની જે માંગ છે એ હવે કઈ દિશામાં આગળ વધી રહી છે, એનો ઉકેલ ક્યારે મળી શકે એમ છે? ટેકનિકાલિટી અને લીગાલિટી શું છે? જનરલી પબ્લિકની એવી ડિમાન્ડ છે કે જે ધોળકા નગરપાલિકાનું ડ્રેનેજનું પાણી આવે છે, પ્લસ આજે ટોરેન્શિયલ રેનફોલ થયો જેના કારણે ડ્રેનેજ સિસ્ટમ આખી કોલેપ્સ થઈ ગઈ, જે પાણી આવે છે સાથે એવું એમની પ્રશ્ન છે કે ભાઈ ઇન્ડસ્ટ્રીનું પણ કેમિકલવાળું પાણી પણ મિક્સ થઈને આવે છે. તો એનું ઉકેલ લાવવા માટેનો પ્રયત્ન છે. તો જે અન્વયે અત્યારે GUDCમાંથી 18 MLDનો પ્લાન્ટ માટે ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને લોકો આવનારા 1-2 મહિનામાં કામ સ્ટાર્ટ કરી દેશે. અને
1 વર્ષની અંદર આખો પ્લાન્ટ વોટર ટ્રીટમેન્ટનો સ્ટાર્ટ થઈ જાય. પ્લસ એ લોકો એમઓયુ કરેલા છે અરવિંદ કંપની સાથે, જે ટ્રીટેડ વોટર એમને સપ્લાય કરશે, જેથી જ્યાં વોટર લોગિંગ અને જે અનટ્રીટેડ વોટર જઈ રહ્યું છે એ સોલ્વ થઈ શકે. ગ્રામજનોની વ્યથા સ્પષ્ટ છે. બાળકો બીમાર પડે, ખેતી બરબાદ થાય અને પરિવાર સ્વજનો ગુમાવે, છતાં જો સમસ્યા ન ઉકેલાય તો સાંભળશે કોણ? ત્યારે હવે સવાલ એ છે કે આ ગામોને દૂષિત પાણીથી કાયમી મુક્તિ ક્યારે મળશે? અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ.